નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ઢીમર ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રાણી પેશી વિશે આપણે વાત કરી રહ્યા હતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રેખીય સ્નાયુ પેશી, અરેખીય સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી વિશે અભ્યાસ કરીને આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠના અંતિમ ટોપિક ઉપર આપણે આગળ વધીએ, જેનું નામ છે ટૂંકનોંધ લખો ચેતાપેશી. વિદ્યાર્થી મિત્રો, ચેતાપેશીની રૂપરેખા આકૃતિની અંદર આપી છે. ધોરણ 8 ની અંદર આપણે ચેતાપેશી વિશે માહિતી મેળવી હતી. ધોરણ 9 ની અંદર પણ ચેતાપેશી આવશે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર પણ તમારે ચેતાપેશી ભણવાની આવશે. વિદ્યાર્થી મિત્રો, ચેતાપેશી જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે નર્વસ ટીસ્યુ. વિદ્યાર્થી મિત્રો, આ પેશીનું કામ આપણા શરીરની અંદર ખૂબ જ અગત્યનું છે. એનું કારણ કહું કે આપણા શરીરની અંદર આપણે જે કંઈ પણ વિચાર કરીએ છીએ, ધારો કે આપણને કોઈ જગ્યાએ વાગ્યું હોય તો તરત આપણે એ જગ્યા ઉપર વાગ્યું છે એવું કઈ રીતે ખબર પડે? મગજને સંદેશો કઈ રીતે પહોંચે? આપણને ભૂખ લાગી છે, આપણે પાણી પીવાનું છે, આપણે દોડવાનું છે. કૂતરા ભસતા હોય તો કેવું આપણું શરીર ફટાફટ દોડવા લાગે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ચેતાપેશીનું કાર્ય આ જ છે. ચેતાપેશી આપણા શરીરની અંદર એક નહીં પણ આવી ઘણી બધી ચેતાપેશીઓ આવેલી હોય છે. હાથના ભાગમાં, પગના ભાગમાં, સ્નાયુઓના ભાગમાં, હૃદયના ભાગમાં. આ ચેતાપેશીઓ કોના સાથે સંકળાયેલી હોય છે? તો એ મગજ સાથે જોડાયેલી હોય છે અને એ ચેતાપેશીનું મુખ્ય કાર્ય મગજને સંદેશો પહોંચાડવાનું હોય છે. તો આકૃતિ પરીક્ષાની અંદર પૂછી શકાય એવી છે અને આકૃતિ ખૂબ જ મહત્વની છે, જેની અંદર તમે જોઈ શકો છો કે ચેતાકોષની મધ્યની અંદર, ચેતાપેશીની મધ્યની અંદર તમે કોષ કેન્દ્ર જોઈ શકો છો અને એની આજુબાજુ તમે જોઈ શકો છો કે આવા પ્રવર્ધો આવેલા હોય છે. આ પ્રવર્ધોને શું કહેવામાં આવે છે? શિખાતંતુ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આ અક્ષતંતુ તમે જોઈ શકો છો, બરાબર, અને આ અક્ષતંતુના છેડાઓ ઉપર આ ચેતાંતો આવેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેતાંતો સાથે આ ચેતાંતો અને આ શિખાતંતુઓ, બરાબર, આના ચેતાંતો અને આ શિખાતંતુઓ જોડાઈને અહીં બાજુમાં બીજા ચેતાપેશીનું નિર્માણ કરે છે. એવી રીતે ઘણી બધી ચેતાપેશીઓ જોડાયેલી હોય છે, બરાબર છે, ઘણી બધી ચેતાપેશીઓ જોડાયેલી હોય છે, બરાબર. આ ચેતાંતો અને એની વચ્ચે ચેતોપાગમ નામનું રસાયણ ઉત્પન્ન થાય છે, જેને કારણે આપણા શરીરની અંદર જે ઉર્મી વેગનું વહન થાય છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે. હવે તમને વિચાર આવશે કે આ ઉર્મી વેગ શું છે? તો આપણા શરીરની અંદર જે કંઈ પણ સંદેશા વ્યવહાર છે, જે કંઈ પણ સંદેશો પહોંચાડવાનો છે, એ સંદેશો પહોંચાડવાનું કામ ત્વરિત ઝડપે થવું જોઈએ, બરાબર છે, ઇલેક્ટ્રિક સ્પીડ ઉપર થવું જોઈએ અને એને જ કહેવામાં આવે છે ઉર્મી વેગ. હવે તમને વાગ્યું છે તો તમારા મગજને ખબર પડવા માટે સંદેશો તરત જવો જોઈએ મગજ સુધી, બરાબર, અને સૌથી ફાસ્ટ કોઈક વહન કરી શકતું હોય તો ઇલેક્ટ્રિક પલ્સ સ્વરૂપે જ એનું વહન થઈ શકે. તો આપણા શરીરમાં આ જે ચેતાકોષો છે એ ઉર્મી વેગનું વહન કરે છે. એ ઉર્મી વેગ એ ચેતાપેશી દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે અને મગજ એનું અર્થઘટન કરે છે અને તરત એના સામે શું આપણે કરવું એનો તરત સંદેશો પાછો રિટર્ન એના સ્નાયુઓને મોકલે છે, જેને કારણે આપણે હાથ હલાવી ચલાવી શકીએ છીએ. આ બધી વસ્તુ જ્યારે તમે ધોરણ 10 ની અંદર ભણીશો, ચેપ્ટર નંબર 7, ત્યારે તમને આના વિશે વધારે સમજ પડશે. તો કોષ કેન્દ્ર, શિખાતંતુ, ચેતાંતો, અક્ષતંતુ, બરાબર છે. આનું સ્થાન ક્યાં છે? તો મગજ કે મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓમાં જોવા મળે છે. ચેતાપેશીનું સ્થાન ક્યાં ક્યાં આવેલું હોય છે? વિદ્યાર્થી મિત્રો, ચેતાપેશીનું સ્થાન મગજ, મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓમાં જોવા મળે છે. આપણા શરીરની અંદર સિસ્ટમ ભગવાને બનાવેલી છે, જે આ સંદેશાઓનું અર્થઘટન કરીને આપણા શરીરને વ્યવસ્થિત રીતે ચાલવવાનું કામ કરે છે. ચેતાપેશીના કોષોને ચેતાકોષો કહેવાય છે. ચેતાપેશીના કોષોને શું કહેવાય છે? ચેતાકોષો, જેને કહેવામાં આવે ન્યુરોન. શું કહેવામાં આવે? જેને ન્યુરોન કહેવામાં આવે, અથવા તો નર્વ સેલ. નર્વ સિસ્ટમ આપણી શરીરની અંદર કામ કરતી થઈ જાય, ઓકે, તો એને કહેવામાં આવે નર્વ સિસ્ટમ. તો ચેતાપેશીના કોષોને ચેતાકોષો કહેવાય છે. ચેતાકોષમાં કોષ કેન્દ્ર, કોષરસ કે ચેતારસ હોય છે,
બરાબર છે. ચેતાકોષની અંદર શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર, કોષરસ કે ચેતારસ આવેલા હોય છે. ચેતાકોષમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષમાં આવી જ રીતે એક લાંબો પ્રવર્ધ હોય છે, જેને અક્ષતંતુ એક્સોન કહે છે. આ જે તમે ચેતાકોષની આકૃતિ છે, અહીંયા એક જ મિનિટ, આવી રીતે આકૃતિ છે, એમાં તમે આવી રીતે આ પતલી લીટી જોઈ શકો છો. આ બરાબર છે. એની ઉપર આ પ્રમાણે એક રચના આવેલી હોય છે. તો આ જે પતલી લીટી છે એને કહેવામાં આવે છે અક્ષતંતુ. શું કહેવામાં આવે છે? અક્ષતંતુ. અને ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધને શિખાતંતુ કહેવામાં આવે છે. શિખાતંતુ એટલે મેં તમને કીધું તેમ કે જે ચેતાકોષ વાળી કોષ કેન્દ્રની ઉપર જે આ રીતે રચના આવેલી હતી, બરાબર છે, એને કહેવામાં આવે છે શિખાતંતુ. ચેતાકોષ 1 મીટર સુધી લાંબો હોઈ શકે છે. ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા, શું કીધું છે અહીંયા? ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરે છે. ઘણા બધા ચેતાતંતુઓ એક સંયોજક પેશી દ્વારા જોડાય અને એક ચેતાનું નિર્માણ કરે છે. હવે આનું કાર્ય શું છે? તો ચેતાના સ્પંદન કે ઉર્મિવેગ આપણી ઈચ્છા પ્રમાણે આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે. બરાબર છે. આના ઉર્મિવેગ મેં તમને ઉપર જ વાત કરી તેમ વિડીયોની અંદર કે આપણા શરીરની અંદર સતત ઉર્મિવેગનું વહન થતું રહે છે અને એના દ્વારા આપણા સ્નાયુઓ હલનચલન કરે છે. જેમ કે આપણે કોઈ ગરમ વસ્તુને હાથ અડાવીએ તો તરત આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. બરાબર છે. એના માટે આપણા શરીરની અંદર ઘણી બધી ઇન્દ્રિયો આવેલી હોય છે, જેમ કે જ્ઞાનેન્દ્રિય હોય, સ્પર્શેન્દ્રિય હોય, બરાબર. આવા પ્રકારની અલગ અલગ પ્રકારની 6 પ્રકારની ઇન્દ્રિયો આવેલી હોય છે, જે અલગ અલગ કામ કરે. કોઈ સ્વાદ પારખવાનું કામ કરે, કોઈ સાંભળવાનું કામ કરે, કોઈ સૂંઘવાનું કામ કરે, કોઈ સ્પર્શનું કામ કરે. હવે જેવું તમે સ્પર્શ કરો એટલે એની સ્પર્શેન્દ્રિયો ઉત્તેજિત થઈ જાય અને તરત જ એમાંથી ઉર્મિવેગનું વહન થવા લાગે. અને આ ચેતાકોષકાય આપણા શરીરની અંદર જે ચેતાપેશીઓ આવેલી હોય એ તરત એ ઉર્મિવેગને મગજ સુધી મોકલે. મગજ એ આપણું CPU છે, એ તરત એનું અર્થઘટન કરે અને ડાયરેક્ટ એનો જવાબ મોકલે આપણને. ચેતા તેમજ સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ છે. તેની સાથે તે સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા ચેતાપેશીનું કાર્ય. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ IMP સવાલ છે. તમને પૂછી શકાય કે ચેતાપેશીનું કાર્ય લખો, તો ચેતાના સ્પંદન અથવા કે ઉર્મિવેગ દ્વારા એ આપણી ઈચ્છા પ્રમાણે સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે. પહેલું કાર્ય શું છે? ચેતાના સ્પંદન કે ઉર્મિવેગ આપણી ઈચ્છા પ્રમાણે આપણા સ્નાયુના હલનચલનમાં મદદરૂપ થાય છે. બીજું, ચેતા તેમજ સ્નાયુ પેશીનું કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ છે. શું છે? ચેતા અને સ્નાયુ પેશીનું કાર્યાત્મક સંયોજન બધા સ્ટેજમાં પાયારૂપ છે. આ ઉપરાંત તે પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણું ચેતાપેશીનું કાર્ય. ત્યારબાદ આપણે જોઈએ કે ચેતાકોષો દેખાવમાં કેવા લાગે છે. તો ચેતાકોષો તેની ફરતે અનેક પ્રવર્ધો ધરાવતો અને શાખામય જોવા મળે છે. કેવા હોય દેખાવમાં? તો એની ઉપર શિખાતંતુ આવેલા હોય, અક્ષતંતુ આવેલા હોય અને અક્ષાંશો ચેતાંતો આવેલા હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હૃદય સ્નાયુ પેશીના કાર્ય લક્ષણો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીને આવેલા હતા, જેની અંદર પરીક્ષાની અંદર આ સવાલ 2 ગુણની અંદર પૂછી શકાય એવો છે કે હૃદય સ્નાયુ પેશીના 3 લક્ષણો જણાવો. પરીક્ષાની અંદર મોસ્ટ ટાઈમથી 2 ગુણની અંદર પૂછી શકાય એવો સવાલ છે. તેમાં કોષો નળાકાર, શાખિત કે એક કોષ કેન્દ્રીય હોય છે. તેમાં એકાંતરે ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળે છે. બરાબર છે. આ ઉપરાંત આ પેશી જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન થાય છે અને આ પેશી માત્ર હૃદયની દિવાલમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે આ પાઠનું છેલ્લું અને આપણે જે કંઈ પણ શીખી આવ્યા એ આપણે જોઈ લઈએ. પ્રાણી પેશીની રૂપરેખા. પહેલા વનસ્પતિ પેશી જોયું, પછી પ્રાણી પેશી જોયું. વનસ્પતિ પેશીની અંદર વર્ધનશીલ ને અવર્ધનશીલની વાત કરેલી, બરાબર છે. એની અંદર આપણે જોયું સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી, અને ત્યારબાદ પ્રાણી પેશીની અંદર આપણે આ બધી પેશીઓનો અભ્યાસ કર્યો, જેમાં લાસ્ટ વિડીયોની અંદર મેં તમને સમજાવી દીધું હતું કે કઈ રીતે આપણે સૌપ્રથમ અધિચ્છદીય પેશી જોઈ, અધિચ્છદીય પેશીના પ્રકારો જોયા. લાદીસ્તંભ અધિચ્છદ, સ્તરીય, સ્તંભીય, પક્ષમલ, ત્યારબાદ ઘનાકાર અધિચ્છદ, ગ્રંથીય અધિચ્છદ. ત્યાર પછી આપણે સંયોજક પેશી જોઈ. સંયોજક પેશીની અંદર તંતુ ઘટક, મેદપૂર્ણ, સંયુક્ત અસ્થિ જેની અંદર અસ્થિ, અસ્થિબંધ અને સ્નાયુબંધ. ત્યારબાદ કાસ્થિ, કાચવત કાસ્થિ અને રુધિર અને લસિકા પ્રવાહી, બરાબર છે. ત્યારબાદ લાસ્ટ વિડીયોની અંદર જેની આપણે વાત કરીને આવ્યા તે લાસ્ટ વિડીયોની અંદર આપણે રેખિત અને અરેખિત સ્નાયુ પેશીની વાત કરી હતી, જેમાં રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી જે હૃદયની અંદર હોય છે. અરેખિત સ્નાયુ પેશી અંતસ્તંગોમાં હોય છે, જે તફાવતમાં જોયા આવ્યા, અને રેખિત સ્નાયુ પેશી અસ્થિ સાથે જોડાયેલી હોય છે. અને આજે વિડીયોની અંદર જેનો અભ્યાસ કર્યો છે તે ચેતાપેશી. ચેતાપેશી ચેતાકોષ ધરાવે અને પ્રવર્ધો ધરાવે. એમાં પ્રવર્ધોમાં અક્ષતંતુ અને શિખાતંતુ આવેલા હોય છે. શિખાતંતુ એટલે ચેતાકોષની ઉપર આવી રચના હોય એને શિખાતંતુ કહેવાય, અને જે પેલી આવી પાતળી નળી જેવી રચના હતી અને જેના ઉપર આવી રચના આવેલી હતી એને શું કહેવામાં આવે? અક્ષતંતુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ચેપ્ટર નંબર 6 પેશી સંપૂર્ણપણે પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા પાઠ સાથે પાછા મળીશું. વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 3 9 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.